શ્રાવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડ નામના બંને શખ્સોએ અમદાવાદના એક 65 વર્ષના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી તમારો આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું હોવાની ધમકી આપી મુંબઈ બોલાવ્યા હતા, જે બાદ ધરપકડથી બચવા નિવૃત્ત LIC કર્મચારી અમદાવાદથી મુંબઈ પણ ગયા હતા, જ્યાં ધરપકડથી બચવા નિવૃત્ત LIC કર્મચારીએ 3 લાખ રૂપિયા આ બંને શખ્સોને આપ્યા હતા, પણ બાદમાં ડિજિટલ માફિયાઓએ વધુ 7 લાખની માંગણી કરી હતી, પણ નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી તેમણે પરિવારને પોતે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હોવાની જાણ કરી હતી, જે બાદ પરિવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આખરે ડિજિટલ એરેસ્ટમાં કાગડાપીઠ પોલીસે આ 2 આરોપીની ધરપકડ કરી છે। નિવૃત્ત કર્મચારી પાસેથી પડાવેલ 3 લાખ શ્રવણના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને શ્રવણે પોતાનું બેંક ખાતું વિવેકને વાપરવા માટે આપ્યું હતું। પોલીસે 3 લાખ પૈકી 1 લાખ રૂપિયા બેંક ખાતામાં ફ્રીઝ કર્યા છે, જ્યારે અન્ય ડિજિટલ એરેસ્ટના પૈસા સુરતના કૃષ્ણમોહન કાકડિયાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। શ્રવણ અને વિવેક 5 થી 10 હજાર રૂપિયા લઈ પોતાના બેંક ખાતા અન્ય લોકોને ઉપયોગ કરવા માટે આપતા હતા, ત્યારે કાકડાપીઠ પોલીસે ડિજિટલ એરેસ્ટ ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।